વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત નંદેસરી હરસિદ્ધ માતાજીના મંદિર ખાતે સ્વચ્છતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય સહિતના પદાધિકારીઓ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત તારીખ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર ગાંધી જયંતિ સુધી વિવિધ પ્રકારે સ્વચ્છતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે આજરોજ વડોદરા જિલ્લાનો સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ નંદેસરી હરસિદ્ધ માતાજી મંદિર ખાતે રાખવામાં આવ્યો હતો, જેમાં વાઘોડિયા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ, આરોગ્ય સમિતિના ચેરમેન, જિલ્લા પંચાયતના પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખ, ડીડીઓ સહિત અધિકારીઓ, પદાધિકારીઓ, કાર્યકર્તાઓ અને ગ્રામજનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ એક રેલી સ્વરૂપે સ્વચ્છતાનો પ્રચાર કરવામાં આવ્યો હતો, તેમજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું તંદુરસ્તી સારું રહે એવી પ્રાર્થના ભગવાનને કરવામાં આવી હતી. હું જાતે સ્વચ્છતા પ્રત્યે સભાન રહીશ, એના માટે સમય ફાળવીશ, 2 કલાક શ્રમદાન કરીને સ્વચ્છતાના આ સંકલ્પને હું ન તો ગંદકી કરીશ અને ન તો કોઈ સૌ પ્રથમ મારી જાતથી, મારા પરિવારથી, આપણા ડેપ્યુટી કલેક્ટર પ્રાંત સાહેબ દુબે મેડમ, ટીડીઓ, અન્ય આપણા જિલ્લાના આરોગ્ય સમિતિના ચેરમેન ભાઈ શ્રી નટુભાઈ, સરપંચ શ્રી, તાલુકા સંગઠનના પ્રમુખ કહી દીધું છે. આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ 2000 ઉપરથી સર્વ અધિકારીગણ અને આપ સર્વે ગ્રામજનો અને બાળકો આજે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત તારીખ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર એટલે ગાંધી જયંતિ સુધી આપણે વિવિધ પ્રકારે સ્વચ્છતાનું એક આયોજન કર્યું છે. તો દરેક નાગરિકોને મારી એક અપીલ છે કે આવો આપણે પોતે જ આપણું ઘર, જેવી રીતે આપણે ઘર પણ સ્વચ્છ રાખીએ છીએ, તેવી રીતે આપણું ફળિયું, શેરી અને ગામ તેમજ આપણો જિલ્લો આખો સ્વચ્છતાના માર્ગે આગળ વધે. આજે નંદેસરી ખાતે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત નંદેસરી સફાઈ અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. એમાં અમારા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ ભાઈ શ્રી રસિકભાઈ, ડીડીઓ મેડમ મમતાબેન, પ્રાંત અધિકારી મેડમ દુબે, અમારા તાલુકા પંચાયતના સદસ્ય, આરોગ્ય સમિતિના ચેરમેન ભાઈ શ્રી નટુભાઈ, ભારતીય જનતા પાર્ટીના વડોદરાના તાલુકા પ્રમુખ ભાઈ શ્રી દર્પણભાઈ, તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ, સરપંચશ્રી, તમામ ગ્રામજનો સૌએ આજે ભેગા રહીને સ્વચ્છતા અભિયાનની અંદર જોડાણા અને હરિસિદ્ધિ માતાના મંદિરથી સ્વચ્છતા અભિયાન શરૂ કરીને દરેક અધિકારીશ્રી અને નોટિફાઈડના સૌ અધિકારીઓ સાથે રહીને નંદેસરી કઈ રીતે સ્વસ્થ રહે
એની માટે થઈને દરેકને સમજ આપવામાં આવી અને આજે સૌએ ભેગા મળીને સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ. આજે વડોદરા જિલ્લામાં નંદેસરી ગ્રામ ખાતે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા હી સેવા અને સ્વચ્છતા માટે શ્રમદાનનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ત્યાં વાઘોડિયાના વિધાનસભાના ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ બાપુ, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી રસિકભાઈ, નરેન્દ્રભાઈ તેમજ વિવિધ સમિતિઓના ચેરમેનશ્રીઓ અને અધિકારીગણ, જિલ્લા વિકાસ અધિકારીગણ દરેક ઉપસ્થિત રહ્યા. આજે શ્રમદાન કરવાનો 1 કલાકનો કાર્યક્રમ અહીંયા નંદેસરી ગ્રામમાં રાખવાનો હતો. ત્યાં દરેક ગ્રામજનો પણ એમાં સ્વચ્છતામાં જોડાયા હતા. સ્વચ્છતા હી સેવા, આપણે ઘરથી જ્યારે સ્વચ્છતા કરીએ છીએ ત્યારે આપણું ફળિયું, આપણું ગામ અને આપણો જિલ્લો પણ સ્વચ્છતા રહે તે માટે આજે અહીંયા મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા છે. હું દરેકને અપીલ કરું છું કે આવો આપણે સ્વચ્છતાનો એક અભિગમ રાખીએ અને પોતાના ઘરેથી અને પોતે જે સ્વચ્છતાનો અભિગમ રાખીશું તો આખો જિલ્લો પણ સ્વચ્છતાના માર્ગે દોરાશે. એ તરફથી ફરીથી હું સર્વને અપીલ કરું છું, આવો સ્વચ્છતાના કાર્યક્રમોમાં આપણે જોડાઈએ અને સહભાગી થઈએ. દેશના યશસ્વી વડાપ્રધાન સન્માન્ય નરેન્દ્રભાઈ મોદીજીના 75મા જન્મદિવસ નિમિત્તે તારીખ 17 થી 2 ઓક્ટોબર સુધી જે કાર્યક્રમો કરવાના છે તે સંદર્ભે આજે વડોદરા જિલ્લાનો સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ, સ્વચ્છતા મિશન અભિયાન જે જિલ્લાનો કાર્યક્રમ નંદેસરી મુકામે રાખવામાં આવ્યો હતો. અમારી વચ્ચે અમારા ધારાસભ્ય, અમારા આરોગ્ય સમિતિના ચેરમેન, જિલ્લાના સૌ અધિકારીશ્રીઓ અને સંગઠનના સૌ હોદ્દેદારો, ચૂંટાયેલ પ્રતિનિધિઓ, ગામના સરપંચ સભ્યો અને મંડળના સૌ કાર્યકર્તાઓ, અમારા મંડળના પ્રમુખો અને પાર્ટીના કાર્યકર્તાઓ સાથે રહી સરકાર અને સહકારથી આ જિલ્લા પંચાયતના આ કાર્યક્રમની અંદર સફાઈ અભિયાનમાં ખૂબ સારી રીતે એક રેલી સ્વરૂપે એનો પ્રચાર કરવામાં આવે અને દેશના યશસ્વી વડાપ્રધાનનું આયુષ્ય અને એનું તંદુરસ્ત રહે તે માટેની 15 દિવસના જે સેવાહી પખવાડિયાના કાર્યક્રમ છે, જુદા જુદા જે બ્લડ ડોનેશન હોય, વૃક્ષારોપણ હોય, સફાઈ અભિયાન હોય કે પછી આરોગ્ય હોય, આ જુદા જુદા કાર્યક્રમો કરી અને દેશના યશસ્વી વડાપ્રધાનનું જે આયુષ્યમાં અને જે કાંઈ તંદુરસ્ત રહે એ માટે સૌ પ્રાર્થના કરતા હોય છે.